સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખાડીપુરની સમસ્યા સર્જાઈ રહી હોય જેને લઈ સુરત મનપા ખાતે મળેલી સામાન્ય સભા શરૂ થવા પહેલા જ વિપક્ષ દ્વારા વિરોધ કરાયો હતો। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા જ વિપક્ષ દ્વારા વિરોધ શરૂ કરાયો। સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભા શરૂ થાય તે પહેલા વિપક્ષ દ્વારા સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવી રહેલા ખાડીપુરને લઈ અનોખો વિરોધ કર્યો હતો। ખરાબ તથા કીચડવાળા કપડાં પહેરી વિપક્ષના સભ્યો સામાન્ય સભામાં પહોંચ્યા હતા, વિરોધ નોંધાવ્યો હતો। जी आज कई प्रकार की सामान्य सभा थी। આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો ગંદા કપડા કરીને અમે આજે તમામ લોકો ગયા હતા અંદર એ બતાવવા માટે કે સામાન્ય લોકોની જે પરિસ્થિતિ થતી હોય અમે થોડું એવું નાનું એવું વર્ણન કરવા માટે ગયા હતા। કેમ કે જે ખાડીપુર આવે છે, જે લોકોના પાણી છે લોકોના ઘરમાં ઘૂસી જાય છે, એ સમયે જે લોકોની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય આપણે લોકો કલ્પના પણ ના કરી શકીએ। નાના નાના બાળકો એ ગટરના પાણીની અંદર રહેતા હોય, નાના નાના બાળકો તણાઈ જતા હોય, દર વર્ષે ખાડીપુરની અંદર કોઈ ને કોઈ વ્યક્તિ પોતાના સ્વજનનો જીવ ગુમાવતું હોય અને આવી કપરી પરિસ્થિતિમાં એમને ખાવાનું બેટકનું મળતું ન હોય, લાખો કરોડોની નુકસાની જતી હોય, આવા સમયે માત્ર ને માત્ર આ નાટક મંડળી એટલે કે ભાજપના તમામ નેતાઓ મેયર તમામ આવી ગયા। આ તમામ નાટક મંડળી માત્ર ને માત્ર ફૂડ પેકેટના નામની લાલચો લોકોને આપીને ફૂડ પેકેટ આપતા વિડીયો બનાવતા હોય છે અને છેલ્લે જયારે સામાન્ય સભા આવે, સામાન્ય સભાનો મતલબ એવો થાય કે જ્યારે જે પ્રશ્નો સુરત શહેરની અંદર છે એનું નિરાકરણ કરવાનું તમામ જનપ્રતિનિધિ આ બાબતે એક થતા હોય, પરંતુ સામાન્ય સભામાં છેલ્લા 30 વર્ષથી જ્યારથી મને લાગે છે કે 30 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારથી લઈને આજ દિન સુધી આ નાટક મંડળીએ માત્ર નાટક જ કર્યા છે, જે છેલ્લા અમે 4 વર્ષથી તો જોઈએ છીએ। ખાડીપુરનું નિરાકરણ માટે કોઈને રસ નથી। ખાડીપુરનું પાણી કેમ આપણે ડાયવર્ટ કરી શકાય, લોકોના ઘરમાં ના ઘૂસે એના માટેનું આયોજન કરી શકતા નથી। સાથે સાથે તમામ જગ્યાઓ પર પાણી ભરાય છે એનું કોઈ આયોજન નથી। લાખો કરોડોની સ્ટ્રોમ ડ્રેનેજનું નેટવર્ક સુરતની અંદર નાખ્યું છે, પરંતુ જ્યારે વરસાદ આવે એટલે તમામ નેટવર્ક નિષ્ફળ જાય છે। પ્રી મોન્સૂન પાછળ કરોડો રૂપિયા વપરાય છે, પરંતુ આ કરોડો રૂપિયા ક્યાં જાય છે? જ્યારે વરસાદ આવે ત્યારે આપણને ખબર પડે છે કે પોતાના ખીચામાં ગયા છે। આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થતું હોય ને એઝ અ વિપક્ષ તરીકે અમારી જવાબદારી બને કે આ શાસકોને અમે દેખાડીએ કે આવી એવી પરિસ્થિતિ ઊભી થાય છે, પરંતુ આ શાસકોને, મેયરને આ બાબતે વાત સાંભળવામાં રસ નથી। એમને માત્ર કેન્દ્રીય મંત્રી, જળ મંત્રી, ફલાણા મંત્રી, તંત્રી સંત્રી એની વાત કરશો તો એને ગમશે, લોકોના પ્રશ્નની વાત કરશો તો સાંભળશે નહીં। અને છેલ્લે તો આજ ભાજપના નેતાઓ એટલે કે કહેવાતા જે નાટક મંડળીના અમુક કોર્પોરેટરો ગાળાગાળી ઉપર આવી ગઈ એટલે ભાજપના સંસ્કાર પહેલેથી રહ્યા છે મહિલાઓનું અપમાન કરવાના, અને સામાન્ય સભાની અંદર માર્શલોની મોટી ટીમની વચ્ચે, તમામ કોર્પોરેટરોની વચ્ચે, મેયરની સામે જ્યારે મહિલાઓનું અપમાન થતું હોય ને એ સમયે મેયર મૂંગા બેસી રહેતા હોય અને ત્યારબાદ એ તમામ કામો એક સાથે મૂવ કરીને પોતાની જવાબદારીથી ભાગતા હોય, એવી રીતના આજનું એનું વલણ હતું। જો એમનાથી સભા સંચાલન ના થતું હોય, એમના સભ્યોના સંસ્કાર બહાર દેખાઈ આવે છે, એ અટકાવી ના શકતા હોય તો ખરેખર એમને રાજીનામું આપીને ઘરે બેસી જવું જોઈએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।